આપણે બધા ક્યારેક ને ક્યારેક શાળાના પ્રવાસ પર તો ગયા જ છીએ, કોઈ ડેરીમાં, કોઈ મ્યુઝિયમમાં. હા, કોઈ કિલ્લા પર. બરાબર. પણ મારો સવાલ એ છે કે શું એક દિવસનો પ્રવાસ ખરેખર કોઈ વિદ્યાર્થીની વિચારસરણી બદલી શકે છે? હમ કે પછી એ ખાલી ક્લાસરૂમમાંથી એક દિવસની રજા અને મિત્રો સાથે મજા મસ્તી જ બનીને રહી જાય છે? આ સવાલ બહુ જ મહત્વનો છે, કારણ કે આના જવાબમાં જ એ વાત છુપાયેલી છે કે શિક્ષણ એટલે શું? ખાલી માહિતી આપવી કે પછી અનુભવ કરાવવો? બિલકુલ. અને આજે આપણી પાસે આ જ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવા માટે એક સરસ કેસ સ્ટડી છે. અચ્છા. પીએમ શ્રી આઈબી પટેલ વિદ્યાલય દ્વારા આયોજિત એક શૈક્ષણિક એક્સપોઝર વિઝિટનો અહેવાલ છે આપણી પાસે. આપણે આ અહેવાલને બારીકાઈથી જોઈશું બરાબર. અને સમજવાનો પ્રયત્ન કરીશું કે એક સફળ પ્રવાસ પાછળનું રહસ્ય શું હોય છે. શું એ જગ્યાની પસંદગી છે, ઝીણવટભર્યું પ્લાનિંગ છે, કે પછી કંઈ બીજું જ? મને લાગે છે કે આ ચર્ચાના અંતે આપણે એ જરૂર સમજી શકીશું કે એક સામાન્ય પિકનિક અને જીવનભર યાદ રહી જાય એવા શૈક્ષણિક અનુભવમાં શું ફરક હોય છે. તો ચાલો શરૂ કરીએ. અહેવાલ પ્રમાણે 30 ઓક્ટોબર 2026ના રોજ આ પ્રવાસનું આયોજન થયું હતું. હા. પીએમ શ્રી આઈબી પટેલ વિદ્યાલયના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે. અને શરૂઆતમાં જ એક શબ્દ મારું ધ્યાન ખેંચે છે. કયો શબ્દ? શૈક્ષણિક અને આનંદમય એક્સપોઝર વિઝિટ. હા. આને ખાલી ટૂર કે પિકનિક નથી કહ્યું. તમે બહુ સાચો પોઈન્ટ પકડ્યો. એક્સપોઝર. આ શબ્દ જ આખી વાતનો સાર છે. હમ અહીં હેતુ ખાલી ફરવાનો નથી, પણ વિદ્યાર્થીઓને એક નવા વાતાવરણ, નવા વિચારો અને નવા અનુભવોથી એક્સપોઝ કરવાનો છે. ચોપડીઓમાં જે વાંચ્યું એને પોતાની આંખે જોવાનો મોકો આપવાનો છે. આને જ તો આપણે અનુભવજન્ય શિક્ષણ કહીએ છીએ. પણ એક દલીલ એવી પણ થઈ શકે કે આજના જમાનામાં તો યુટ્યુબ પર હાઈ ક્વોલિટી ડોક્યુમેન્ટરીઝ છે, વર્ચ્યુઅલ ટૂર પણ છે. બરાબર. તો પછી આટલો ખર્ચ, સમય અને જોખમ લઈને બાળકોને ત્યાં લઈ જવાનું શું ફાયદો? ચાંપાનેરનો કિલ્લો તો ઘરે બેઠા પણ જોઈ શકાય છે. બહુ જ સારો પ્રશ્ન છે. અને અહીંયા જ આપણને એક સૂક્ષ્મ પણ બહુ મહત્વનો ભેદ સમજાય છે. શાળા પ્રવાસનું ધ્યેય માત્ર માહિતી આપવાનું નથી, તો પછી પણ સંદર્ભ આપવાનું છે. ચાંપાનેરનો કિલ્લો ગૂગલ પર કેવો દેખાય છે એ માહિતી છે, પણ એ કિલ્લાની 500 વર્ષ જૂની દિવાલ પર હાથ ફેરવીને ઇતિહાસની ઠંડક અનુભવી એ સંદર્ભ છે. વાહ. એ પથ્થરો વચ્ચે ચાલતી વખતે હવામાં જે ઇતિહાસની સુગંધ હોય એને મહેસૂસ કરવી એ સંદર્ભ છે. વર્ચ્યુઅલ ટૂર તમારી આંખોને માહિતી આપે છે. અને વાસ્તવિક પ્રવાસ? વાસ્તવિક પ્રવાસ તમારી પાંચેય ઇન્દ્રિયોને અનુભવ આપે છે. અને આ જ મોટો તફાવત છે. માહિતી અને સંદર્ભ વચ્ચેનો આ તફાવત ખરેખર વિચારવા જેવો છે. અહેવાલમાં એ પણ લખ્યું છે કે આ પ્રવાસ પીએમ શ્રી યોજના હેઠળ શક્ય બન્યો, એટલે બધા જ વિદ્યાર્થીઓ જોડાઈ શક્યા. હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. આ યોજના શું છે એના વિશે થોડું જણાવશો? કદાચ બધાને ખ્યાલ નહીં હોય. જરૂર. પીએમ શ્રી યોજના એ કેન્દ્ર સરકારની એક બહુ મોટી પહેલ છે. એનો મુખ્ય હેતુ દેશભરની કેટલીક સરકારી શાળાઓને એમ કહીએ કે અપગ્રેડ કરવાનો છે. અપગ્રેડ એટલે? એટલે કે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક સુવિધાઓ અને આવી પ્રવૃત્તિઓ માટે ફંડ પૂરું પાડવાનો. આનાથી શિક્ષણમાં સમાનતા આવે છે. એટલે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ પણ પાછળ ન રહી જાય. બિલકુલ. જે અનુભવો પહેલા ખાલી મોંઘી ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓને મળતા એ હવે બધાને મળી રહ્યા છે. મતલબ કે આ યોજના માત્ર શાળાઓની દિવાલોને રંગ નથી કરતી, પણ શિક્ષણની દિવાલોને તોડવાનું પણ કામ કરે છે. ખૂબ સરસ. સાચી વાત છે. તો ચાલો હવે એ સ્થળો પર આવીએ જ્યાં આ સંદર્ભ પૂરો પાડવામાં આવ્યો. લિસ્ટમાં 3 નામ છે: પાવાગઢ, ચાંપાનેર અને જાંબુઘોડાનું ઝંડ હનુમાન મંદિર. આ પસંદગી વિશે શું કહેશો? આ કોઈ રેન્ડમ પસંદગી નથી. ખૂબ જ વિચારપૂર્વકની છે. આ 3 સ્થળો એક પ્રકારના ત્રિકોણ રચે છે. તમે જુઓ. ત્રિકોણ કેવી રીતે? પાવાગઢમાં ધર્મ છે, પ્રકૃતિ છે અને ટેકનોલોજી પણ છે. પેલો રોપવે. હા, બરાબર. ચાંપાનેરમાં શુદ્ધ ઇતિહાસ, સ્થાપત્ય અને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ હોવાનું ગૌરવ. અને જંડ હનુમાન મંદિર એટલે પ્રકૃતિની ગોદમાં, જંગલ વિસ્તારમાં આધ્યાત્મિક શાંતિ. એટલે ધર્મ, ઇતિહાસ, પ્રકૃતિ બધું જ આવી ગયું. બધું જ. આ ત્રણેય મળીને વિદ્યાર્થીઓને ભારતના વારસાની વિવિધતાનો પરિચય કરાવે છે. અહેવાલમાં પાવાગઢના રોપવેનો ઉલ્લેખ છે. મને એ જાણવું છે કે શિક્ષકો આવા ફન એલિમેન્ટ્સને શૈક્ષણિક હેતુ સાથે કેવી રીતે જોડે છે. એવો ડર નહીં રહેતો કે બાળકો ખાલી રોમાંચમાં જ ખોવાઈ જાય? આ સામાન્ય ચિંતા છે, પણ એક કુશળ શિક્ષક માટે આ ફન એલિમેન્ટ શીખવવાનું સૌથી મોટું સાધન બની જાય છે. અચ્છા. રોપવેમાં બેસીને નીચે જોતી વખતે વિદ્યાર્થી માત્ર રોમાંચિત નથી થતો, એ ભૂગોળનો જીવંત પાઠ ભણે છે. જેમ કે? એને પર્વતની ઊંચાઈ, ઢોળાવ, ખીણ, વનસ્પતિમાં થતો ફેરફાર, આ બધું જ પ્રત્યક્ષ દેખાય છે. શિક્ષક ત્યારે પૂછી શકે કે જો જેમ જેમ આપણે ઊંચે જઈએ છીએ તેમ તેમ ઝાડ કેવા બદલાઈ રહ્યા છે. એટલે એક સવાલથી રોમાંચ જિજ્ઞાસામાં ફેરવાઈ જાય. બરાબર. અને પછી ચાંપાનેર. ઇતિહાસના પાનાઓ પર મોહમ્મદ બેગડાનું નામ જેની સાથે જોડાયેલું છે. અહેવાલ કહે છે કે કિલ્લો જોયા પછી છોકરાઓને ઇતિહાસમાં બહુ રસ પડ્યો. અને કેમ ન પડે? તમે વિચારો, જ્યારે કોઈ વિદ્યાર્થી એ દરવાજા નીચેથી પસાર થાય જેમાંથી ક્યારેક સુલતાનના હાથીઓ પસાર થતા હશે, ત્યારે ઇતિહાસ જીવંત થઈ જાય. બિલકુલ. એ પછી ઇતિહાસ ખાલી તારીખો અને નામો નથી રહેતો, એ એક જીવંત વાર્તા બની જાય છે. એ કલ્પના કરવા લાગે છે, એ વિચારવા લાગે છે કે અહીં લોકો કેવી રીતે રહેતા હશે, પાણી ક્યાંથી આવતું હશે. અને આ કેમ અને કેવી રીતે એ જ સાચી શીખની શરૂઆત છે. એકદમ સાચું.
તો સ્થળોની પસંદગી તો ખૂબ જ વિચારપૂર્વકની હતી. પણ આવા 3 અલગ અલગ સ્થળોએ આટલા બધા બાળકોને એક જ દિવસમાં લઈ જવું એ પોતે જ એક મોટો પડકાર છે. આયોજન વિશે અહેવાલ શું કહે છે? અને અહીં જ આપણને સફળ પ્રવાસનું બીજું રહસ્ય મળે છે. ઝીણવટભર્યું આયોજન. શું કર્યું હતું એમણે? અહેવાલ મુજબ વિદ્યાર્થીઓને 6 જૂથમાં વહેંચી દીધા હતા અને દરેક જૂથ સાથે એક શિક્ષકને ગ્રુપ લીડર તરીકે રાખ્યા હતા. હવે આ વાત સાંભળવામાં બહુ સામાન્ય લાગે. હા, સુરક્ષા માટે હશે. સુરક્ષા તો ખરી જ, પણ તેની પાછળ એક મનોવૈજ્ઞાનિક કારણ પણ છે. મનોવૈજ્ઞાનિક? હમ. એ શું? જુઓ, શૈક્ષણિક મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના મિત્રો અને એક જાણીતા શિક્ષક સાથે કોઈ નવી જગ્યાએ જાય છે ત્યારે એમની શીખવાની ક્ષમતા વધી જાય છે. એવું કેમ? કારણ કે એમનો કોગ્નિટિવ લોડ એટલે કે માનસિક બોજ ઘટી જાય છે. એમને ખોવાઈ જવાની કે કોને પૂછવું એની ચિંતા નથી રહેતી. એ લોકો સુરક્ષિત મહેસૂસ કરે છે. અચ્છા, એટલે એમનું મન સંપૂર્ણપણે નવા અનુભવ પર ધ્યાન આપી શકે છે. બરાબર. આ તો મેનેજમેન્ટની સુવિધા નથી, પણ શીખવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવાનો એક ઉપાય છે. આ તો ખરેખર એકદમ નવો દ્રષ્ટિકોણ છે. અને અહેવાલમાં એક નાનકડી વિગત છે કે બસમાં ચડતી ઉતરતી વખતે નિયમિત ગણતરી થતી હતી. હા, અને આ નાની વિગત બતાવે છે કે આયોજકો કેટલા જવાબદાર હતા. આનાથી 2 ફાયદા થાય. એક તો કોઈ બાળક પાછળ ન રહી જાય. અને બીજું? બીજું, શિક્ષકોના મનમાં પણ શાંતિ રહે. એટલે એ લોકો બાળકો સાથે વાત કરવા અને સમજાવવા પર વધુ ધ્યાન આપી શકે. જો શિક્ષક સતત ટેન્શનમાં રહે કે બધા બાળકો છે કે નહીં, તો એ સારો માર્ગદર્શક ન બની શકે. સાચી વાત છે. એટલે આ સફળતાનો શ્રેય આચાર્ય શ્રી જયેશભાઈ અને તેમની આખી ટીમને જાય છે. અંતુભાઈ, જયશ્રીબેન, પૂર્વીબેન અને બીજા બધા શિક્ષકોને. ચોક્કસ. અહેવાલમાં એ પણ નોંધ છે કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને કિલ્લાના સ્થાપત્ય વિશે સવાલો પૂછવા પ્રોત્સાહિત કર્યા. આ બતાવે છે કે તેઓ માત્ર ગાઈડ નહોતા. બરાબર, તેઓ ફેસિલિટેટર હતા. ગાઈડ તમને માહિતી આપે છે, ફેસિલિટેટર તમારામાં જિજ્ઞાસા જગાડે છે. શું ફરક છે બંનેમાં? ગાઈડ કહે છે, આ કિલ્લો મોહમ્મદ બેગડાએ બનાવ્યો હતો. ફેસિલિટેટર પૂછશે, તમને શું લાગે છે આટલા મોટા પથ્થરો પહાડ પર કેવી રીતે લાવ્યા હશે? અચ્છા, એટલે બીજો પ્રશ્ન વિદ્યાર્થીને વિચારવા માટે મજબૂર કરે છે. અને તે જ સાચું શિક્ષણ છે. તો આપણે હેતુ સમજ્યા, સ્થળોની પસંદગી જોઈ અને આયોજનની ઊંડાઈ પણ માપી. હવે સૌથી મહત્વનો સવાલ, આ બધાનો વિદ્યાર્થીઓ પર શું પ્રભાવ પડ્યો? શું ખરેખર કોઈ ફેરફાર આવ્યો? અહેવાલ કહે છે કે બાળકોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ હતો. પણ એનાથી આગળ વધીને જોઈએ તો આ પ્રવાસે એમના સર્વાંગી વિકાસમાં ફાળો આપ્યો. સર્વાંગી વિકાસ એટલે? એટલે કે ચાંપાનેરમાં એમનો બૌદ્ધિક વિકાસ થયો, પાવાગઢના પહાડ પર ચડતી વખતે શારીરિક વિકાસ થયો, મિત્રો સાથે હળીમળીને રહેવાથી સામાજિક વિકાસ થયો. અને પ્રકૃતિ તથા ધાર્મિક સ્થળોની શાંતિમાં ભાવનાત્મક વિકાસ? બરાબર. અહેવાલની એક લાઈન મને બહુ સ્પર્શી ગઈ. બાળકો માટે આ પ્રવાસ જીવનભર યાદગાર બની રહેશે. આ બહુ મોટું વિધાન છે. શું ખરેખર એક દિવસનો પ્રવાસ આટલો પ્રભાવશાળી હોઈ શકે? હા, બિલકુલ હોઈ શકે. આ મને મારા શાળાના દિવસોની યાદ અપાવે છે. કહો ને. અમે એકવાર લોથલ ગયા હતા. પુસ્તકમાં તો એ જગ્યા બહુ નીરસ લાગતી હતી. ખાલી થોડા ખંડેરો, ઈંટોના ઢગલા. પણ ત્યાં જઈને જ્યારે ગાઈડે સમજાવ્યું કે તમે જ્યાં ઊભા છો ત્યાં હજારો વર્ષો પહેલા દુનિયાભરના જહાજો લાંગરતા હશે. આ એક ધમધમતું બંદર હતું. ઓહ. બસ એ એક વાક્ય મારા મનમાં ઇતિહાસ જીવંત કરી દીધો. એ ઈંટોના ઢગલા મને એક મહાન સભ્યતાના પુરાવા લાગવા માંડ્યા. એ એક દિવસના અનુભવે ઇતિહાસ પ્રત્યેનો મારો દૃષ્ટિકોણ હંમેશા માટે બદલી નાખ્યો. વાહ, એટલે આ અહેવાલ એ જાદુની વાત કરી રહ્યો છે ને? હા. મતલબ કે જ્યારે જ્ઞાન, લાગણીઓ અને અનુભવો સાથે જોડાય છે ત્યારે તે મગજમાંથી ઉતરીને હૃદયમાં વસી જાય છે. ચોક્કસ. અને જીવનભરની યાદગીરી બની જાય છે. અને આ અનુભવ તેમનામાં આત્મવિશ્વાસ પણ વધારે છે. ઘરથી દૂર, નવા વાતાવરણમાં તેઓ વધુ સ્વતંત્ર અને જવાબદાર બને છે. આ એક દિવસનો પ્રવાસ નથી, આત્મનિર્ભરતાનો એક નાનકડો પાઠ પણ છે. સાચી વાત. આ આખી ચર્ચા એક બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. કયો? શું આ એક્સપોઝર વિઝિટનું મોડલ ફક્ત શાળાઓ પૂરતું જ સીમિત રહેવું જોઈએ કે પછી બીજા ક્ષેત્રોમાં જેમ કે કોર્પોરેટ ટ્રેનિંગ કે પ્રોફેશનલ ડેવલપમેન્ટમાં પણ તેને અપનાવી શકાય? ખૂબ જ રસપ્રદ વિચાર છે. એટલે કે એક એન્જિનિયરને ખાલી ઓફિસમાં બેસાડીને ટ્રેનિંગ આપવાને બદલે કોઈ મોટા બ્રિજની સાઇટ પર લઈ જવામાં આવે. તો કદાચ તે વધુ સારી રીતે શીખી શકે, કારણ કે શીખવાનું મૂળભૂત સિદ્ધાંત તો એ જ રહે છે કે સંદર્ભ સાથે જોડાયેલું જ્ઞાન હંમેશા વધુ શક્તિશાળી હોય છે. બિલકુલ. તો આજે આપણે જે ચર્ચા શરૂ કરી હતી કે શું એક દિવસનો પ્રવાસ વિદ્યાર્થીની વિચારસરણી બદલી શકે છે, એનો જવાબ સ્પષ્ટ છે. હા, બદલી શકે છે. પણ એક શરત છે. શરત એ કે તે પ્રવાસ માત્ર જવા આવવા પૂરતો ન હોય, પણ એક હેતુપૂર્ણ, સુઆયોજિત અને સંદર્ભપૂર્ણ અનુભવ હોય. જ્યાં સ્થળોની પસંદગી વિચારપૂર્વકની હોય, આયોજન મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો પર આધારિત હોય અને શિક્ષકો ગાઈડ નહીં પણ જિજ્ઞાસાના પ્રેરક હોય. તો પીએમ શ્રી આઈબી પટેલ વિદ્યાલયના આ અહેવાલમાંથી આપણે જોયું કે કેવી રીતે પુસ્તકોની દુનિયાથી આગળ વધીને વિદ્યાર્થીઓને ઇતિહાસ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સાચો અનુભવ કરાવી શકાય છે. અને શીખવાની પ્રક્રિયાને આનંદમય અને યાદગાર બનાવી શકાય છે. બરાબર. આ અહેવાલ તો આ શાળાના વિદ્યાર્થીઓના અનુભવની વાત કરે છે. પણ આ સાંભળનાર દરેક માટે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણા બાળપણમાં વર્ગખંડની બહાર કરેલી કઈ મુલાકાત કે પ્રવાસે આપણને સૌથી કાયમી પાઠ શીખવ્યો હતો? અને એવી કઈ બાબત હતી જેણે તે યાદને આટલી શક્તિશાળી બનાવી દીધી? શું તે કોઈ ઐતિહાસિક સ્થળ પર અનુભવેલો રોમાંચ હતો,
કોઈ વિજ્ઞાન કેન્દ્રમાં જોયેલો ચમત્કાર હતો કે પછી ગામડાના ખેતરની એક સાદી મુલાકાતમાં મળેલી માટીની સુગંધ હતી? આ સવાલનો જવાબ દરેકે પોતાની જાતને પૂછવો જોઈએ. હા, કારણ કે એ જવાબમાં જ અનુભવજન્ય શિક્ષણની સાચી તાકાત છુપાયેલી છે.